એક કોટ, એક બેંક એકાઉન્ટ અને બે ઠગ પિતા પુત્ર. વલસાડમાંથી ઉદ્ભવેલો આ કિસ્સો હવે સમગ્ર ગુજરાતમાં બન્યો છે ચર્ચાનો વિષય. વલસાડના સાજિદ રંગરેજ અને તેના પુત્ર સાહિલ રંગરેજે ઇન્દોરની ડિસ્ટ્રિક્ટ કોર્ટના બેંક એકાઉન્ટમાંથી 64 લાખ રૂપિયાની રકમ હથિયાવી લીધી હતી. આ રકમ તેમના સુધી કેવી રીતે પહોંચી? જેનો જવાબ છે ટેકનોલોજી અને લાલચ. સાજિદે પોતાનો મોબાઈલ નંબર બદલ્યો. નવા નંબર પર કોર્ટના ખાતાના મેસેજ આવવા લાગ્યા. પુત્ર સાહિલે પિતાના ફોનથી યુપીઆઈ આઈડી બનાવી અને શરૂ કરી ટ્રાન્સફરની ખતરનાક રમત. પહેલાં માત્ર 5,000 અને પછી ધીમે ધીમે લાખો સુધીની રકમ ઉપાડી લેવામાં આવી. માર્ચથી જૂન 2025 વચ્ચે તેમણે કુલ ₹64 લાખ ઉપાડી લીધા. આ રકમથી તેમણે ઘરનું આલિશાન રિનોવેશન કરાવ્યું અને ખરીદી લીધી એક મોંઘી દાટ કાર. તેમની આ બદલાતી લાઇફસ્ટાઇલથી લોકો પણ હેરાન રહી ગયા. કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજનો ₹6.5 લાખનો ચેક બાઉન્સ થયો. બેંક મેનેજરે તપાસ શરૂ કરી અને સાયબર સેલ સુધી વાત પહોંચી. ઇન્દોર સાયબર સેલની ટીમ વલસાડ પહોંચી અને પિતા પુત્રની ધરપકડ કરી. હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે અને રકમ રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે. સાહિલ પોતાને હેકર ગણાવે છે. સોશિયલ મીડિયા પર પણ તેણે પોતાની ઓળખ આ રીતે આપી છે. આઈટીમાં હોવા છતાં તેણે પોતાનું જ્ઞાન ગુનાખોરીમાં વાપર્યું. ટેકનોલોજી એ શસ્ત્ર છે. ઉપયોગ કરો તો રક્ષા થાય, દુરુપયોગ કરો તો કેદ થાય. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લાલચનો અંત હંમેશા વિનાશ જ હોય છે.